जय अंबे मित्रों। टॉपिक 13.6 पार्ट 2 पार्ट 1 में આપણે 1 થી 4 ભણી ગયા। આપણે શું ભણી ગયા તો આપણે ભણી ગયા બેઝિકતા, આલ્કાઇલેશન, એસાઇલેશન અને કાર્બાઇલેમાઇન કસોટી। હવે આયા નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા પાંચમી। નાઇટ્રસ એસિડ એટલે કે HNO2 સાથેની પ્રક્રિયા। तो पहला समझिए आपणे HNO2 बने केवी रीते तो कि NaNO2 प्लस 2HCl नाखो तो आ बे भेगा थईने आ बनावे छे। तो हवे पहला लखूँ R बॉन्ड NH2 1 डिग्री एमाइन केवो छे मित्रों? एलिफेटिक। केवो छे? एलिफेटिक। तो एलिफेटिक ज्यारे पण होय वत्ता HNO2 नाइट्रस एसिड केवी रीते मळे छे? NaNO2 प्लस 2HCl माइनस H2O वगैरह थतुं हशे जे कई होय रिएक्शन में। अहीं अगाड़ी शुं थाय छे तो कि अहीं थाय छे R बॉन्ड N प्लस ट्रिपल बॉन्ड N अने पछी आनी जोड़े जोड़ेलो होय Cl माइनस। तो आ मध्यवर्ती अस्थायी संयोजन बने छे जेमां बे एन छे एटले एने डायएजो संयोजन कहेवाय आने कहेवाय डायएजो संयोजन। अस्थायी बने छे। आगळ पाणी साथे रिएक्शन थशे। सामान्य तापमान गिव्स R बॉन्ड OH थई जशे, आल्कोहोल बनी जशे सिम्पली वत्ता N2 वत्ता HCl छूटो पड़शे। तो अहीं मेन N2 गैस निकळे एटले खबर पड़ी जाय कि तमारो आ एलिफेटिक एमाइन छे। ओके, हवे शुं थाय छे? एनिलीन होय 1 डिग्री एरोमेटिक एमाइन तो HNO2 સાથેની પ્રક્રિયા એટલે વત્તા HNO2 કેવી રીતે બને તો કે NaNO2 પ્લસ HCl। ઓકે, આ પ્રક્રિયાને ડાયએઝોટાઇઝેશન કહે છે। આ પ્રક્રિયાને ડાયએઝોટાઇઝેશન કહે છે 2HCl। ઓકે, શું થશે તો અહીં ડાયઝોનિયમ ક્ષાર થશે પણ ટેમ્પરેચર કેટલું? 0 to 5 ડિગ્રી 273 થી 278 કેલ્વિન ટેમ્પરેચરે ठंडू पाड़ता गरम सेज भी नहीं करवू नहीं तो अस्थायी बनी जाए। अहीं बने छे N ट्रिपल बॉन्ड N आ प्लस आवशे कारण के 4 बन छे अने A प्लस जोड़ जोड़ेलो होय Cl माइनस आने कहेवाय बेन्जीन डायज़ोनियम क्लोराइड क्षार जे ऊंचा तापमाने अस्थायी होवाथी प्रक्रिया 0 to 5 डिग्री सेंटीग्रेडे करवामां आवे छे। आ डायज़ोनियम क्षारमांथी असंख्य कार्बनिक संयोजनों पिगमेंट्स रंग एटले कलर डाइज बधुं बनाववामां आवे छे। खूब उपयोगी संयोजन है बेन्जीन डायज़ोनियम क्लोराइड क्षार। तो आ अहीं अगाड़ी स्थायी थई जाय छे। आ केवो हतो? अस्थायी। ज्यारे आ स्थायी केटला ए 273 થી 278 केल्विन तापमाने स्थायी क्षार छे। तेनी आगळनी प्रक्रियाओ द्रावणमां ज करवामां आवे छे कारण के घन अवस्था में विस्फोटक बने। घन अवस्था में केवो थई जाय पाछो? विस्फोटक। एटले एनी आगळनी प्रक्रिया एवी ने एवी द्रावण में 0 to 5 डिग्रीए संग्रहीने करी नाखवामां आवे छे। तो आ रही तमारी नाइट्रस एसिड साथेनी प्रक्रिया। अने 2 डिग्री अने 3 डिग्री 2 डिग्री 3 डिग्री एमाइन HNO2 साथे
જુદી જુદી રીતે પ્રક્રિયા કરે છે. આ વાક્ય એટલે તમને કહ્યું કે નથી આપતો એવું નથી, પ્રક્રિયા આપે છે પણ જુદી જુદી રીતે પ્રક્રિયા આપે છે. એ તમારા સિલેબસમાંથી કાઢી નાખવામાં આવ્યું છે. એટલે આ કેવી પ્રક્રિયા આપે છે તમારે ભણવાનું નથી. માત્ર 1 ડિગ્રીની પ્રક્રિયાઓ તમારે લખવાની છે. 2 માર્કમાં પ્રશ્ન પૂછાય. નીચે એટલું જ લખવાનું 2 ડિગ્રી 3 ડિગ્રી એમાઇન HNO2 સાથે જુદી જુદી રીતે પ્રક્રિયા આપે છે. તો 1 ડિગ્રી એલિફેટિક એમાઇનમાં શું થશે? આલ્કોહોલ બનશે. અને 1 ડિગ્રી એરોમેટિક એમાઇનમાંથી શું બનશે? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર. આ અસ્થાયી છે એટલે આ રહેતો નથી, તરત આલ્કોહોલ બની જશે. આગળ બીજો પ્રશ્ન. બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે એમાઇન સંયોજનોની પ્રક્રિયાઓ. આ 100% પૂછાતો પ્રશ્ન. જોઈએ. બેન્ઝીન સલ્ફોનાઇલ SO2 Cl, બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ આવી રહ્યો. આને જ હિન્સબર્ગ પ્રક્રિયક કહેવાય. હિન્સબર્ગ પ્રક્રિયક. બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ વત્તા. હવે પહેલાં 1 ડિગ્રી એમાઇન લઈએ તો H2N CH2CH3 ઇથેનેમાઇન. કેટલા ડિગ્રી છે મિત્રો ઇથેનેમાઇન? 1 ડિગ્રી છે. અહીંથી Cl જશે અને અહીંથી H જશે અને અહીંથી Cl જશે. બંને જોડાશે. શું બનશે બોલો જલ્દી? ફટાફટ રિએક્શન થાય છે. -HCl સહેજ જ ગરમ કરતા. બોલો. SO2 બોન્ડ NH એટલે મારથી આવું લખાય N બોન્ડ H બોન્ડ CH2 CH3. આને કહેવાય 2 ડિગ્રી સલ્ફોનેમાઇડ. 2 ડિગ્રી સલ્ફોનેમાઇડ. સલ્ફોન એમાઇડ. 2 ડિગ્રી સલ્ફોન એમાઇડ. સલ્ફોન એમાઇડ. કેમ 2 ડિગ્રી કહ્યું? તો કે એન ઉપર એક જ H છે. એન ઉપર એક જ H છે તો 2 ડિગ્રી. આગળ આ H એસિડિક છે તો હવે આગળ રિએક્શન કરશો KOH. આગળ શું નાખો છો તમે? KOH. તો KOH શું થઈ જશે? આને ઓગાળી નાખશે. KOH જલીય. તો દ્રાવ્ય બની જાય છે કારણ કે N પરનો H એસિડિક છે. N પરનો H એસિડિક છે એટલે આ KOHમાં કેવો થઈ જાય છે? દ્રાવ્ય થઈ જાય છે. હવે ફરી હિન્સબર્ગ પ્રક્રિયક એટલે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ વત્તા NH C2H5 C2H5. બોલો આ N ઇથાઇલ ઇથેનેમાઇન કેટલા ડિગ્રી છે? 2 ડિગ્રી એમાઇન છે. આ 1 ડિગ્રી હતો. અહીં પણ સહેજ જ ગરમ કરતા HCl દૂર થશે. અહીંથી H જાય ને અહીંથી Cl જાય. બોલો શું બને? બેન્ઝીનની રિંગ. SO2 તો એવો ને એવો બોન્ડ N. અહીં C2H5 અહીં પણ C2H5. KOH જલીય
તો અદ્રાવ્ય રહે છે, આને આલ્કલી કહેવાય. તો કે આલ્કલી એટલે બેઝના દ્રાવણમાં કેવો રહે છે? અદ્રાવ્ય. આ છે તમારો 3 ડિગ્રી સલ્ફોનેમાઇડ. 3 ડિગ્રી સલ્ફોનેમાઇડ. 3 ડિગ્રી કેમ? નાઇટ્રોજન પર એક પણ એચ છે નહીં અને સલ્ફોન એમાઇડ છે. અદ્રાવ્ય રહે છે કારણ કે નાઇટ્રોજન પર એચ હોય એ એસિડિક હોય તો જ એ ઓગળે. આ ઓગળતો નથી એટલે ફિલ્ટર કરો તો નીચે 1 ડિગ્રી આવી જાય અને ઉપર કયો આવી જાય? 2 ડિગ્રી. 3 ડિગ્રી એમાઇન, એરોમેટિક કે એલિફેટિક બંને ચાલે. 3 ડિગ્રી એમાઇન બેન્ઝીન સલ્ફોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા આપતા નથી. બેન્ઝીન સલ્ફોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા આપતા નથી. આમ આ પ્રક્રિયા 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી એમાઇનનું અલગીકરણ એટલે કે છૂટા પાડવા કરવા વપરાય છે. તો 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી એમાઇનનું અલગીકરણ સમજાવો. તો તમારા બે રિએક્શન અને 3 ડિગ્રી એમાઇન બેન્ઝીન સલ્ફોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા જ આપતા નથી કારણ કે નાઇટ્રોજન પર એચ જ નથી. કારણ કે એન પર એચ હોતો જ નથી તો અહીં HCl જાય જ નહીં તો રિએક્શન આગળ થતું જ નથી અને HClમાં દ્રાવ્ય થઈ જશે. ઓકે, હાલમાં પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ વપરાય છે. પહેલાં હિન્સબર્ગે શોધ્યો તો આ પ્રક્રિયક બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, એની જગ્યાએ અત્યારે હાલમાં લેટેસ્ટ પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ વપરાય છે. તો આ મોસ્ટ આઈએમપી બધી જ પરીક્ષાઓમાં આના પ્રશ્નો MCQમાં પણ જોવા મળે. તો ફરી 1 ડિગ્રી એમાઇન 2 ડિગ્રી સલ્ફોનેમાઇડ આપે જે આલ્કલીમાં દ્રાવ્ય થાય. 2 ડિગ્રી એમાઇન 3 ડિગ્રી સલ્ફોનેમાઇડ આપે જે અદ્રાવ્ય રહે તથા 3 ડિગ્રી એમાઇન બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા આપતા જ નથી કારણ કે એન પર એચ હોતો જ નથી તો HCl જાય નહીં અને HClમાં ઓગળી જશે આ પદાર્થ કારણ કે પોતે બેઝ છે. 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી એમાઇનનું અલગીકરણ કરી શકાય છે. મિશ્રણમાં 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી હોય તેમને છૂટા પાડવા આ પ્રક્રિયા વપરાય છે. હાલમાં પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ વપરાય છે. તો આ પ્રક્રિયા થઈ તમારી બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે. આગળ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. 7મી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. એમાં પહેલા એનિલિનનું બ્રોમિનેશન 3 માર્કમાં પૂછાય. સમજાવો. તો તમારે કેવી રીતે સમજાવવાનું? NH2 આ છે તમારો એનિલિન વત્તા 3Br2 જળ. બ્રોમિન જળ નાખો, ગરમ કરો
NH2 તો એવો ને એવો રહેશે, પણ અહીં Br લાગશે, અહીં Br લાગશે, અહીં Br લાગશે. 2 4 6 ટ્રાઇબ્રોમો એનિલિન એના સફેદ અવક્ષેપ મળે. કેવા અવક્ષેપ મળે? સફેદ અવક્ષેપ વત્તા 3HBr, 3HBr ના અણુ છૂટા પડી જાય. અહીંથી H નીકળે ને Br આવી જાય. કારણ કે અહીં NH2 સમૂહ ઓર્થો પેરા નિર્દેશક છે અને પ્રબળ સક્રિયકારક છે, જે બેન્ઝીન વલયને સક્રિય કરે છે. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા માટે કેવું કરે છે? સક્રિય કરે છે. ઓર્થો પેરા નિર્દેશક અને સક્રિય કરે છે. ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, ઇલેક્ટ્રોન આપે છે. હવે માત્ર પેરાબ્રોમો એનિલિન બનાવવા માટે, આ તમારો પોઈન્ટ 1 થયો, 1 માર્ક. પેરાબ્રોમો એનિલિન બનાવવા શું કરવાનું? તો કે પહેલા બેન્ઝીનની રિંગ બોન્ડ NH2, આ છે તમારો એનિલિન, વત્તા એનિલિનમાં શું નાખે છે? એસિટિક એનહાઇડ્રાઇડ, CH3CO twice O. પિરિડીન બેઝની હાજરીમાં. કયો બેઝ છે? પિરિડીન બેઝની હાજરીમાં. તમને એસાઇલેશન મેં કરાયું હતું. શું થઈ જશે? બેન્ઝીનની રિંગ ઉપર NHCOCH3 લાગી જશે. COCH3 સમૂહ અહીંથી લાગશે અને જે વધશે CH3COO એની જોડે અહીંથી H આવશે, એટલે આ માઇનસ થશે. એસિટિક એસિડ CH3COOH નીકળી જશે અને અહીંયા આવશે COCH3. આને કહેવાય એસિટાનિલાઇડ. આને કહેવાય એસિટાનિલાઇડ. હવે શું કરવાનું? Br2 CH3COOH માં ઓગાળીને નાખવાનો, એને કહેવાય બ્રોમિનેશન. તો માત્ર એક જ જગ્યાએ બ્રોમિન આવી શકશે. અહીં નહીં આવે ને અહીં નહીં આવે, પેરા પર જ આવશે. એટલે અહીં આવશે NHCOCH3. માત્ર પેરાબ્રોમો એસિટાનિલાઇડ બને છે. પેરાબ્રોમો એસિટાનિલાઇડ બન્યો. હવે તમે જલીય એસિડ, જળ વિભાજન. જળ વિભાજન એટલે H2OH+. પાણીના 2 ભાગ પડશે, H+ ને OH-. તો H કોના પર આવશે? નાઇટ્રોજન પર. ઓબ્વિયસલી NH2 થઈ જશે અહીંથી ભાગ પડે એટલે. અને COCH3 જોડે OH આવે તો CH3COOH, એસિટિક એસિડ, એસિટિક એસિડ. અને બની ગયો આ પેરા પોઝિશન પર બ્રોમો એવો ને એવો રહેશે, બનશે પેરાબ્રોમો એનિલિન. બનશે પેરાબ્રોમો એનિલિન. માત્ર પેરાબ્રોમો એનિલિન બનાવવા આ રિએક્શન વપરાય છે. આ રિએક્શન બહુ જ વાર પરિવર્તનોમાં પૂછાય છે. 2 માર્કની પ્રક્રિયા છે, સ્પષ્ટ પ્રક્રિયા. હવે ત્રીજો અહીં તમારે આ 1 માર્કનું થયું અને થિયરી હોય તો આ 1 જ માર્ક ગણાશે આનો. હવે તમારે કારણ લખવું પડશે. તો કે અહીં NHCOCH3 સમૂહ વધુ કદ રોકે છે તથા તે NH2 જેટલો સક્રિયકારક રહેતો નથી. NH2 ખૂબ સક્રિયકારક હતો પણ એના જેટલો રહેતો નથી. ધેરફોર માત્ર પેરા સ્થાને જ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય છે અને એક જ નિપજ બને છે.
ત્રણેય જગ્યાએ વિસ્થાપન થતું નથી, માત્ર એક જ. અને ફાર્માસ્યુટિકલ બિઝનેસમાં પેરા બ્રોમો ડેરિવેટિવ્સ બહુ જ વપરાય છે, એટલે આ રિએક્શનનો પ્રેક્ટિકલી ઉપયોગ પણ ઘણો છે. તો માર્ક 1, માર્ક 2, 3 અને 4. 4 માર્કમાં પૂછે તો આના 2 માર્ક, આનો 1 ને આનો 1, અને 3માં પૂછે તો 1, 1, 1. આટલું તો લખવું જ પડે. તો એનિલિનનું બ્રોમિનેશન મેં સમજાવ્યું આજે. બસ.